અને હવે વાત કરવી છે રાજકોટની એક રેલીની જે વિવાદમાં સપડાય છે ને એની પાછળનું કારણ એ છે કે અહીંયા કાયદાના ધજાગરા ઉડ્યા। એક તરફ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને રાજકોટમાં રેલી કાઢવામાં આવી હતી, પરંતુ જાહેરમાં છરા સાથે યુવકો આ રેલીમાં નીકળ્યા હતા અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી। મયુર સોની વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, એક તરફ આ રેલી છે કે જેમાં જાહેરમાં છરા સાથે યુવકો નીકળી રહ્યા છે, બીજી એક બાઇક રેલી પણ રાજકોટમાં જે નીકળી હતી એ વિવાદમાં આવી હતી। શું વધુ વિગત મળી રહી છે? કોઈ કાર્યવાહી કરાઈ? કૃષ્ણા, આજે ભીમરાવ આંબેડકર ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ છે ને તેની જયંતિ ઉજવવા માટે આખા રાજકોટની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હતા અને એમાં રેલી સહિતના આયોજનો પણ હતા, પરંતુ રેલીની અંદર કેટલાક યુવાનોએ નિયમો તોડ્યા હતા। એટલું જ નહીં, પરંતુ જિલ્લા પંચાયત પાસેથી આ રેલી પસાર થઈ ત્યારે કેટલાક યુવાનોના હાથની અંદર હથિયારો પણ હતા, શરીરના અલગ અલગ ભાગમાં હથિયારો પણ રાખેલા હતા। આ વાતને લઈને પોલીસે હવે એક્શન લીધો છે। 3 જેટલા યુવકો છે તેમની સામે અટકાયતી પગલાં ભર્યા છે, તેમના બાઇક ડિટેન કરવાની કામગીરી કરી છે અને તેનો વિરોધ પણ દલિત સમાજના લોકોએ કર્યો હતો। યુવકોને છોડવાની માંગણી કરવામાં આવી છે, ઉપરાંત જે બાઇક ડિટેન થયા છે એ છોડી દેવાની માંગણી પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ છે એ આજના દિવસે એટલે કે બાબા સાહેબ કે જેમણે બંધારણ બનાવ્યું છે, સંવિધાન બનાવ્યું છે, એમના જન્મ દિવસે એ જ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી રહી છે કે જે લોકોએ કાયદો તોડ્યો છે, બાબા સાહેબે કાયદા બનાવ્યા છે, કાયદો તોડ્યો છે તો કાયદા મુજબ તેમને જે કાર્યવાહી કરવાની થઈ છે એ કરશે અને એ કરવામાં પણ આવી છે અત્યારે। જી બિલકુલ।